भरूच की एपीएमसी मार्केट में कचरे के ढेर और नालियों का गंदा पानी जमा होने से हालात बद से बदतर हो गए हैं। दुर्गंध और मक्खियों के बढ़ते प्रकोप से व्यापारी, ग्राहक और आसपास की सोसाइटियों के लोग परेशान हैं। नाराज व्यापारियों ने एपीएमसी प्रशासन को चेतावनी दी है कि यदि जल्द समाधान नहीं किया गया तो बाजार में तालाबंदी कर उग्र आंदोलन किया जाएगा। भरूच के मोहम्मदपुरा क्षेत्र स्थित एपीएमसी मार्केट में 400 से अधिक व्यापारियों की दुकानें हैं, जहां प्रतिदिन शहर और आसपास के ग्रामीण क्षेत्रों से बड़ी संख्या में लोग सब्जी और फलों की खरीदारी करने पहुंचते हैं। व्यापारियों का आरोप है कि खराब सब्जियों और फलों के निस्तारण के लिए एपीएमसी ने परिसर की खुली जगह को ही मिनी डंपिंग साइट बना दिया है, जिससे लगातार कचरे का ढेर जमा हो रहा है। मानसून के दौरान बारिश के कारण कचरे के ढेर और नालियों का गंदा पानी जमा होने से पूरे बाजार में गंदगी फैल गई है। बदबू और मक्खियों के प्रकोप से व्यापारी, ग्राहक और आसपास के रहवासी परेशान हैं। इस मुद्दे को लेकर भरूच शहर कांग्रेस समिति के अध्यक्ष और निर्वाचित नगरपालिका सदस्यों ने एपीएमसी मार्केट का दौरा कर स्थिति का जायजा लिया और प्रशासन को तत्काल सफाई व्यवस्था सुधारने की मांग की। साथ ही चेतावनी दी कि यदि जल्द ठोस कदम नहीं उठाए गए तो उग्र आंदोलन और तालाबंदी की जाएगी। एपीएमसी इंस्पेक्टर राजेंद्र सिंह राज ने बताया कि व्यापारी भरूच नगर पालिका को लाखों रुपए टैक्स देते हैं, लेकिन आवश्यक सुविधाएं नहीं मिल रही है। उन्होंने कहा कि भारी बारिश के कारण व्यापारियों का काफी माल खराब हो गया, जिससे यह समस्या और बढ़ गई है। चेयरमैन और बोर्ड सदस्यों ने साथ चर्चा कर जल्द ही इस समस्या का समाधान किया जाएगा। नगरपालिका अમને કચરો નાખવા દેતી નથી। નગરપાલિકા તરફથી 1 રૂપિયાનો પણ અમને સહકાર નથી લાઇટ, નથી પાણી, કોઈ જાતની 1 રૂપિયાની સફાઈ નથી, કોઈ જાતનો અમને નગરપાલિકા તરફથી સહકાર નહીં। નગરપાલિકાને અમે પીઠ ભરીને ટેક્સ ભરીએ। માર્કેટની 400 દુકાનો છે, 400 દુકાનોનો રેગ્યુલર વેરો ભરાય છે। 25 થી 40 લાખ સુધીનો ટેક્સ ભરે છે એપીએમસી। તો એના તરફથી નગરપાલિકા તરફથી શૂન્ય 1 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી। તો અમારે ક્યાં જવું ને? ડમ્પિંગ સાઇટ અમારે ક્યાં? અમારે પાસે એપીએમસી થોડી ખેતર લઈને કઈ ડમ્પિંગ સાઇટ કરવાની। એપીએમસી પાસે તો જ્યાં નગરપાલિકાનું કે ત્યાં નાખવાની એ કરશે, એપીએમસી વ્યવસ્થા કરશે નાખવા માટેની। વધારે બગડી ગયો, એના કારણે જે માલ બગડેલો હોય એ માલ યોગ્ય નિકાલ અહીં સાઇટ પર જ કરવો પડે। ક્યાં કરશે? નગરપાલિકા નાખવા નથી દેતી। આખાએ જિલ્લાની આ માર્કેટ કહેવાય એવી એપીએમસી માર્કેટમાં આજની આ હાલત ખૂબ ગંભીર છે। રોગચાળો વકળાવે એવી છે, લોકોને બીમાર પાડે એવી છે અને જીવલેણ રોગોનો મૂળ સ્ત્રોત હોય તો આ એપીએમસી માર્કેટ છે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી। આ વહીવટદારો અને ચેરમેન જો ટેક્સ કે જે કંઈ ઉઘરાણી કરતા હોય તો સફાઈ આપવી, સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે આ વિસ્તારનું, એ માટે પગલાં લેવા પણ જરૂરી છે। પરંતુ એમણે આ પગલાં ન લઈને એક ગંભીર ગુનો આચર્યો છે। આના વિરુદ્ધ અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશું અને અઠવાડિયામાં જો આનો નિકાલ નહીં આવે તો તાળાબંધી કરવાના છે, એ ચોક્કસ છે। આ પર્યાવરણીય નુકસાન છે, આ લોકોને પણ નુકસાન છે અને એની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ જે ગંદકી ફેલાવી રહ્યા છે એ ગંદકીને દૂર કરે, નાબૂદ કરે અને વ્યવસ્થિત જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ આ કચરાનો નિકાલ કરે, એમાં જ સૌની ભલાઈ છે। થેન્ક યુ। જય હિન્દ। આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લાની મોટામાં મોટી એપીએમસી માર્કેટની મુલાકાતે આવેલા છે। કેટલા સમયથી વરસાદ પડ્યા પછી ભયંકર ગંધ અને ભયંકર ગંદકી આ વિસ્તારમાં છે। આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની। લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું પરિણામ દેખાઈ રહેલું છે। વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય। આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે। આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ
આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે, વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આનો કાયમી નિકાલ કરે, રિસાયકલિંગ પ્લાન જે માર્કેટિંગની ગાઈડલાઇન મુજબ આપતો હોય તે કરે એવી અમે આશા રાખીએ છીએ. નહીં તો આવનારા સમયમાં અમારે આંદોલન કરી ને માર્કેટને તાળાબંધી ના કરવી પડે એવી અમે આ તકે ચીમકી આપીએ છીએ.